વાહનોમાં ઈંધણની બચત માટે અવનવા પ્રયોગો થતા હોય છે, પરંતુ અમદાવાદના એક વિદ્યાર્થીએ ઈંધણ બચાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે. જોઈએ એક અહેવાલ. અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના 8મા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હાર્દિકે ઈંધણ બચાવવાનો અનોખો પ્રયોગ કર્યો છે. હાર્દિકે સ્કૂટી મોપેડમાં 14 વોલ્ટની બેટરી ફિટ કરી છે. ભારે ટ્રાફિકવાળા વિસ્તારો કે જ્યાં વધુ ઈંધણ વપરાતું હોય છે ત્યાં પેટ્રોલના બદલે બેટરી મોડ પર સ્કૂટર ચલાવીને પેટ્રોલની બચત કરી શકાય છે. આ હાઇબ્રિડ સ્કૂટર પેટ્રોલમાં 45 અને બેટરીમાં 50 એમ કુલ 95ની એવરેજ આપે છે. આ પ્રોજેક્ટ એવી રીતે હતો કે શક્ય છે કે તમે 2 વ્હીલરને બી હાઇબ્રિડ બનાવી શકો છો. એક એનર્જી કદાચ આપણને બેનિફિટ્સ ના આપતી હોય પણ બીજી એનર્જીનો સમન્વય કરીને આપણને બેનિફિટ્સ મળી શકે છે. પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંનેના થોડીક લિમિટેશન્સ છે, થોડાક નેગેટિવ પોઈન્ટ્સ છે, પણ સાથે એડવાન્ટેજીસ બી છે. તો એ જો સમન્વય કરીએ તો આપણને હાઇબ્રિડ વ્હીકલ મળી શકે એમ છે. 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક સ્કૂટરમાં આ બેટરી કીટ નાખવાનો આશરે 12,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. હાર્દિકે તેના અભ્યાસના પ્રોજેક્ટના ભાગરૂપે આ પ્રયોગ કર્યો છે, જેમાં કોલેજના અધ્યાપકોના સતત માર્ગદર્શનના કારણે જ હાર્દિક આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડી શક્યો છે. જેણે હાઇબ્રિડ 2 વ્હીલર બનાવ્યું છે કે જેની અંદર તમે સ્વિચ ઓફ કરી અને બેટરી દ્વારા મેક્સિમમ ફ્યુઅલ જે છે એ સેવિંગ કરી શકો છો. પણ આ બેટરીનું એક આખું ઇન્સ્ટ્રુમેન્ટ એને ફિટ કરી અને 100 કિલોમીટર પર અવરનું કર્યું છે. સામાન્ય રીતે 1 લીટર પેટ્રોલના કારણે પ્રદૂષણ ફેલાવતા 2.36 કિલો કાર્બન ડાયોક્સાઇડને આ પ્રકારના હાઇબ્રિડ 2 વ્હીલરથી અટકાવી શકાય છે. ભારતમાં અત્યાર સુધીમાં આ પ્રકારે હાઇબ્રિડ 2 વ્હીલર બનાવનાર એલડી એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી હાર્દિક પ્રથમ વ્યક્તિ છે અને તેથી જ તેની ઈચ્છા કોઈ કંપની આમાં રસ દાખવીને વ્યવસાયિક ધોરણે આવા હાઇબ્રિડ સ્કૂટરનું નિર્માણ કરે તેવી છે. ઈટીવી સમાચાર, અમદાવાદ. અને હવે સમાચારના અંતે ફરી નજર કરીએ મુખ્ય સમાચાર પર.